તો હોશ કરીને અને લાઈટો થહ ભાઈ તમે તો જોતા ને જોતા રહો. પેટ કે એટલી સોપડી જોઈ જ નહીં તો હરીમાં ખાતું છે વળી તમારે તો જો પ્રકાશ તો ફિટ કરે તો વાટકીઓ આવાજ તો ટટીરા પડી ગયા નહીં જબ્બર પડી. રાત પરી તો બહુ ટાઈમ પછી આવી સર ગામમાં જેનો મંદિર નતો બનાવવાનો બે બનાવો શાણ નવરાત્રી પર. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. મેશ્યો રાધે 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 કરી દે હડો. રાધે રાધે શું લેવું છે? હા પેલા રાધે રાધે કરી દો તો ચાલુ. હા રાધે રાધે કરો. હા રાધે રાધે. તો જો મેશ્યુ ઉઠી ગઈ છે અત્યારે. રાધે રાધે કરી દીધા છે સવારમાં. દેખો મેશ્યુ લ્યો તાણ જો લઈને અને જો તો તેજલ ભાભી તો આજ તો ગાઈસ કોલગેટ થઈ રહી તે કોલગેટ થઈ રહી છે તે કોલગેટ તો કાપી નાખી છે. આ તો સારું છે તો છે ને કોલગેટ છે ને કે બીજું કોઈ હોય ને તો આ તો આમ લુખીને લઈ લી. પૈસા મફત નહીં આવતા એવું કર્યું. કિંમત જો ખાલી કોલગેટની કિંમત જો કોઈક નાખી દે તું હવે કણે જો ખાલી જો આખી સાફ થઈ દે. હા જો ગુડ મોર્નિંગ. તો જો તેજલ ભાભી તો ઉપડ્યો છે બ્રશ કરવા માટે અને મમ્મી આવી ગઈ છે ગાયો બાયો દોય તો દૂધ લેવા માટે આવી છે મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા શું છે? શું કરું તારે? લેણા ચા પીવા આવું છે? હા તો જો મેશ્યુ તો કાંઈ વહેલા રમતે વળી દી છે અને ત્યાં તો સૃષ્ટિ ત્રિશુ અને પપ્પા બધા બેસી ગયો છે. જો અકન તો બ્રશ કરીને આવી ગયો છે. ગુડ મોર્નિંગ. જો મમ્મી આવું દૂધ લે છે. આ સાઈડ સંગીતા બી ખાટલો લઈને આવ્યા. ગુડ મોર્નિંગ. ચલો પેલી સાઈડ પપ્પા અને ત્રિશુ. ઓ શું થાય છે? હા શું થાય છે? રાધે રાધે કરી દેડો. શું થાય છે? બાંધા શું છે? અરે રમેલ દે કેમ હું કરા કરી ને તું બે હીરા લે એકલી શું કરું છું? ત્રિશુ રાધે રાધે કરો. રાધે રાધે એ રાધે રાધે કરો. રાધે રાધે. ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પપ્પાને તો ત્રિશુ 3 જણો બેસી ગયો છે અને આ સાઈડ તો જો અત્યારે સવારમાં ચા બા મુકાઈ ગયો છે. ખાલી ચા પીવાનું જ બાકી છે. ચા મુકાઈ ગયો અને સંગીતા ભાભી તો ઉકાળો કાઢે છે કારણ કે સંગીતા ભાભી તો ઉકાળો પીવું છે એટલા માટે. તો ચા તો તૈયાર થઈ ગયો છે. હવે ચા પીવાનું બાકી છે આપણો અને આપણે જઈએ છીએ થોડી વાર દૂધ ભરવા માટે બાઇક લઈ. શું આવ્યું છે મેં શું હા એ શું હા શું હું પેન લેબડા ઉપર છે હું શું હા મેં શું બોલાજે આ શું કાન પેન લેબડા ઉપર ઉકાયો છે ઊંઘી જા હેડ ઊંઘી જા છો એ ઊંઘી જાજે. તો ચલો ગાઈસ આપણે તો દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ ને અકન તો ઓઇલનો ડબ્બો લઈ લીધો છે. એક ઓઇલનો ડબ્બો અને ગિરીશનો ડબ્બો અને પ્રકાશને તો શીખર શું કર્યું છે અત્યારે. ઓ એ તો ટાયર છે ને કાળું મેં કરી દીધું. ઓઇલ પૂર્યું અને ગિરીશ વાટકી ખોલી નાખી દે અને તો અકન તો પપ્પાએ એક ઊંધો પાડે છે લખા કાકા નીકળ ઓય પાડી નહીં કે અરે ઊંધો પાડે તો અરે ઊંધો પાડે તો કોમનાઓમાં તો બોલતી છે જો એ હય આટલામાં જ છે પગ લઈ લે પેલા પગ લઈ લે પગ એસા નહીં છે એટલે પગ લઈ લે કે ખબર પડે એમ. તારો ઠેકોણો જ નહીં એમ ફેત તો ના આવ્યું ઉભરા હાખા. તો જો પ્રકાશ તો ફિટ કરે તો વાટકીઓ કરી દેતા હે ફિટ વડે શું હેડી હા શું કન ચાલ લેવા શું કન હેડી મેશું ઓહો હો જો તો કરો આ તો વાટી હેડી તો પહેલું નહોતું સર્વપ્રથમ પથરા લઈ લે વચ્ચેથી. તો જો તો ઉપડ્યા છે ખેતરમાં પ્રકાશને પૂછ્યું છે છે મારે જ બધું અજમાથી તો ઘણો ફાયદો થાય ને ભાઈ. આ મુખ ખાલી મેશીન થોડી વાર તેડું છું ને તો હું તો અજમો મોઢામાં ગાલી દઉં છું. ગામમાં તો પપ્પા દે છે બે કરવાનો છે એક ઘર પાછળ ને ઘરમાં બે. પેલા આપણો હોય માતાજી એકલું કરી દઈએ
તો ગાઈસ અત્યારે છે ને આજે પહેલું નોરતું છે તો અહીંયા અમારા કુળદેવીનું મંદિર છે બહુચરમાનું આયરી જુઓ તો આ પણ અત્યારે સાફ કરવાનું છે એ મંદિર પહેલાં અમે પોણી સોટવાનું ચાલુ કરીએ છીએ એવું પોણી સોટીને અંદર મંદિર ધોવાનું છે ધોઈ અને આપણા ઘર પાછળ બે મંદિર છે એ સાફ કરવાનો નહીં મેં શું જે લેવો એ લઈ જાઓ હું સમ કરી ખાલી એક તો ખાલે કાલે ગોઠિયાનું કાલે મણ ગોઠિયા લાવો મમ્મી કાલે મણ ગોઠિયા લાવો એકલો બેહીને ખાવ તગારામ કાઢી લેહડો તો ચલો પ્રકાશને તો ઉપડે ખેતરમાં આપણે તો એક મંદિર તો આપણે કમ્પ્લીટ સાફ કરી દીધું છે આપણે કુળદેવીનું અને ત્યાં આવું દીવા ભરવાના છે અંદર મૂર્તિઓ પાછી મૂકવાની છે કારણ કે આપણે છે ને મૂર્તિઓ ધોઈ મંદિર એકદમ ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે તો આપણે થોડી વાર રહીને પાછા મંદિરે જવું એ પહેલાં આપણે થોડું છોણ અને થોડી માટી છે એ પહેલાં આપણે તૈયાર કરી દઈએ કારણ કે આપણો ઘર પાછળ પૂર્વજનું મંદિર છે તે આપણે થોડું અંદર બહાર લેપીને અને કંકુના છોટા બોટા નાખીને આજે નવરાત્રિ છે ગાઈસ એટલે નવરાત્રિનું પહેલું નોરતું છે એટલે આપણે દીવા ભરવાના છે પપ્પા ગામમાં સાફ સફાઈ કરવા માટે જ્યાં છે અને આપણને ઘેર કીધું છે તો ચલો પહેલાં આપણે કમ્પ્લીટ તૈયાર કરી દઈએ પછી તમને બતાવીએ ગાઈસ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો કારણ કે આ તો ઘણું બધું કામ નવરાત્રિની શરૂઆત છે એટલે 9 દિવસ આપણે તો આવી ગયા છીએ નકણ થોડું કરવાનું તો એ કરી દીધું છે નેચર મંદિરનું થોડું લેપવાનું હતું પપ્પાએ કીધું હતું કે થોડું લેપી અને કંકુ બંકુ લગાવી અને પછી એક દીવો કરવાનું છે આપણે થોડી જ વારમાં તો જો એ કોમકાજ આપણું રેડી થઈ ગયું છે અંદરથી આપણે બધું બહાર કાઢી લીધું છે હવે પાછું અંદર મૂકી દઈશું અને દીવો કરી દઈએ તો ચલો પહેલાં આપણે હાથ ધોતાઈએ તો દીવા ભરી દીધા છે કમ્પ્લીટ હવે માતાજી એકલા ભરવાના બાકી છે તો થોડી વાર આપણે મંદિર જવું બહુચર મારા જો કેજર બાકીને તો ખેતરમાંથી ઘેર આવી ગયો સારબાર લઈને નહીં સારબાર નાખી દીધી બધાને તો જો વય ગાળની નાખી દીધી છે વય નાખી દીધી જો આ સાઈડ કેટલી સાઈડ ઢોર બંધ જોવાય હા સાઈડ તો એક પેલા તો વાટ જોઈ રહ્યો છે ગાય છોડવા માટે જોત કરે સોળો શું છોડતો નહીં રહ્યો હા તારે છોડજો છોડી મેલે તો શીલ જ જતી રહે આમ સાર નાખી દે લઈ જ જાવ લસકા બાજરી જોતી એટલા આપણે તો વાઈએ નહીં હા ઓ એથી વાટી મેળ જ ના નહીં હા સાર ઉભરા શાંતિ રાખ હા તો જો તો આપણે તો ગાય બાય બધી દીધી દીવાબત્તી એ કરી દીધી છે જો કોમ પતી ગયું છે અને જો પપ્પાએ કાંઈ ગોમમાં કમ્પ્લીટ કરીને આવીએ નહીં ગોમમાં કમ્પ્લીટ થઈ ગયું બધું ચોખ્ખું છે એમ તારું ગોમમાં જેનો મંદિર નતો બનાવવાનો બે બનાવો શાણ નવરાત્રી પછી આ રેલી હોય બાજી રે ઓય નથી બધવાની કોઈ ગાય પાસે હા શું છે એ બી ખાવા જીરા પાવતી તો ચલો પપ્પા તો જઈશું શું જતા તો પપ્પા તો મંદિરે જશે પછી દાખલો કાઢવાનો બાકી અને બા તો જો હોય કારણ ડોક્યુમેન્ટ લઈને બેસી ગયો છે ખોવા માટે હા ઓ વાહ કંકુ આલતું છે કંકુ અરે એમ કરજે આ કંકુ ખાલી અંદર પેલી એક વાટકી પડી મને નાખી દેજો જો દાખલો તો મળી ગયો છે ભરવાનો બીજું કરવાનું દાખલા સિવાય કરવાનું અરે દાખલો આજ ને બીજું કરવાનું બીજું બેંકની ચોપડી કોની સ્ટેટ બેંકની મારી તમારી સ્ટેટ બેંકની સર બે શું નવી જોઈએ ઓય ખોડું કોઈ નવું કરતો એવું લાગે તે આવકનો દાખલો કાઢે એ મને નહીં જોયું બીજા છે મળશે તો હવે તો કદી હું સ્ટેટ બેંકની ચોપડી જોઈ જ નહીં તમારીમાં ખાતું છે વળી તમારે તો જો હારા તો આમથી આમ ફરે દે છે અને સિંગનો પૂજો ભરે દે છે અને હવે નવરાત્રિ કરી છે નવરાત્રો કરે નોરતો કહેવાય એટલે નવરાત્રિ જ કહેવાય
ટીમ કહેવાય. તો હવે ગાઈસ નોરતો કર્યો છે પ્રકાશની. તો એ અમે નવરાત્રીનો નોરતો કરીએ. હું ખાઈને કરવાનો. એ તો રમે છે. તો જો મમ્મી તો ખીચડી વગાડી હતી તે ખાવા માટે બેસી છે અને પ્રકાશને તો ખાવા જ નહીં. એ આપણે કોનું નોરતો હશે? 2 જણા પપ્પા અને પ્રકાશ બેવાના. એટલે જો હોજનાર વહેલા દૂધ ભરી આવવા, દૂધ નહીં દીવા ભરી આવવાના અને શાક લઈ આવવાના 10 દિવસ સુધી. ચાલે? 2 કોમ ના થઈ દીવા ભરવા જવું જ પડે ગોમની મમ્મી 10 દિવસ તો. અને પેલી ઈંટો કાઢવાની કહેતા હતી. શું કણ મંદિર બનાવવાનું? તે ઈંટો શું? એમને વૈકણ ઈંટો શું ભાવ લે? હા વૈકણ ઈંટો શું ભાવ આલે? 50 ઈંટો લઈ લીધી હોત ના ચાલે? શું કરો પૈસા ખર્ચવા નહીં? આપણે ઘણી ઈંટો છે નહીં પ્રકાશ લાગે થોડી ચિંતા. એક જ હાલ તો ખાઈ કેટલી હાલ તો શું ખાધી? કોને જોઈ? આવું ગાઈ ને જોઈ જો ગાઈ 2 જ દોણા આલ્યા. ચિંતા ના કરતો હું એ લાઈને તો 2 જ આલ્યા. હવે પડી ગયો ને જો વધારે જોર કાઢવાનું એટલે એવું થાય. દોડ 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 પેલું પકડવા દોડ 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 જો તો ખરો પ્રકાશ યાદ છે એ હાય પોતે આવ્યું એ નહીં પકડાય તો ગમે જેમ દોડ્યો તો. તો જો તો ખેતરમાંથી આવીને અને ઢગલો લઈને બેસી ગયો. આ બધું ફરવા જઈએ ને એ ન લુગડો છે ગાઈ. એ તો ધોઈ તો જત પણ ઉકબા માટે હેઠતું જવું પડે. હા ટાઈમ નતો નાખતા એ તો એના ધોઈ નાખો એના હુકવીએ નાખો. તે તાર માસી ની કન રહી ના એ માસી કીધું પણ રહ્યો જ ના. તે પણ સાર પણ રાતી તાઈને શું કર્યું? અત્યારે વહેલા આવતો રસ્તો ના ચાલો? સેમ 7 વાગે હેડો તો 1 કલાકનો રસ્તો છે. માસી કી રહ્યો જ ના કીધું પણ હું કીધું માસી ચિંતા ના કરતો હું આવે. એ તો હું જી તો એ હું જો તો એ તો જઈને આવ્યા પણ હું જી. તો ચલો તેજલ ભાભી લુગડો ધોવું છે કાં હવે ખાવા બાવાનું બનાવશે થોડી વારે તો ખાઈએ પછી. એ આવું કર્યું? આ મોઢું જેવું કર્યું છે? આ મોઢું એના વાળું કર્યું છે ને? હા શું ગોડા જેવું કર્યું છે મોઢું? હા તો જો તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે. તો જો આ તો રોટલા ઓછા બનાવવાના છે કારણ કે 2 જણા તો નોરતો છે એટલે ખાવાનું કેટલા જણા છે? 1 2 3 4 5 જણાને ખાવાનું છે. તો એ ગાઈસ ઓછો નહીં એમાં તો પહોંચે ઓછો ના કહેવાય. તો ગાઈસ રેલી માટે પાણી ગરમ કરી દીધું છે કારણ કે નવરાવા માટે નહીં મમ્મી? તો મમ્મી 2 જણા નવરાઈએ છીએ રેલીને. એ ઘૂમણીએ સડ્યો છે. થોડી ગરમ પાણી વેળીએ ને ઝાર કરીએ તો થોડું બાર ઓછો થાય નહીં? પગ બગ રહી ગયા હોય ને તો કમ્પ્લીટ થાય ને મમ્મી? તો ગાઈસ જો મમ્મી તો નવરાવા છે અને આ ગરમ પાણી કરી દીધું છે અને રેલી તો દોડ કરે. ચલો નવરાઈ દઈએ. હા અને મોડ ઉભો કર્યો. 2 જણા તો ઊભી નથી થતી. હા આ બધી હુકાઈ ગઈ છે. તો જો ગાઈ દે આ લાલ આ બધી લાલ લાલ રહી ને એ બધી હુકાઈ ગઈ છે. આ લાલ કોન્સળા સોટી દઈશ નહીં કઈ કઈ જો આ રે. તો જો આવાજ તો ટટેરા પડી ગયા નહીં? જબ્બર પડી ટેટોડીઓ પડી ત્યાં રેલી ને એટલે બેસી જઈ હતી મોડ ઊભી કરી નહીં મમ્મી? પણ આવું તો 1 વાર 2 વાર દવા સોટી ને એટલે થોડો ફેર પડે એવું લાગે નહીં કોઈ? એ પગો પણ બગો પર દાબીને વેળ નહીં? તો જો મમ્મી નવરાવા છે રેલી ને ફટાફટ નવરાઈ દઈએ અને પછી હું દવા સોટી દઉં મોડા નહીં? સોટી છે દવા? ટીટીડીઓ નહીં બધી હુકાઈ ગઈ છે. તો સોટી દઈએ પછી બધી આમ મળી જઈ છે ના ઓમ એક હોય જીવતી તો નહીં હોય પતી જાય જોઈ લે હાથ ફેવરી પહેરીને ખબર પડી. હુકાઈ ગઈ છે નહીં ઉકાઈ દે. તો ચલો રેડી કરી દઈએ રેલી. આ બટકુડી હાથી જ નહીં રહેતી જેણી છે પણ જાતે છોડી દે છે યાર. ઓયથી ડાયરેક્ટ ઓયથી મોઢામાં ગાલીને છોડી દે છે ગાઈસ. આ બટકુડી રેલી છે ને પણ ઓછી નહીં એને જાતે છૂટી જાય છે મોઢામાં ગાલીને ખેંચી દે છે. બહુ હોશિયાર સારી નહીં મમ્મી? 2-4 વાર તો જતી રહી. કટકુડી પટકુડી 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 પટકુડી. શું કરું મેં શું તું? ભય પડે ને તો જો અહીંથી ઉતરે છે. ભય પડે ને
રમો છો તું ભાઈ બેન? હા અલ્યા ગોડું રમો છો ભાઈ બેન? શું આવ્યું? પીપી આવી? અલ્યા તો જો બા તો આ બાજુ ખાવા માટે બેસી ગયા. કઢીને રોટલા ખાઈ. માર તો ઉપવાસ છે. જઈને આવ્યો ધરે શું કર્યું? તો બાને તો બેંકમાં ગયો તો થોડું કોમ હતું એટલે જઈને આવી ગયો હતો અને મારા પપ્પા છે ગયા હતા. આવે છે તો ચલો બા તો આ બસ ખાઈ લઈ. અને આ ગોડું છોકરું હોય એકલું એકલું રમે થાય. ઓય આવતી રહે એમાં પગ ફસાઈ જશે ને આવતી રહે. મેં શું જૂઠું જૂઠું હજી જૂઠું હજી આહો જૂઠું આ પેલા દુજે શું પગ ગાલા હતા. ઓ મેં શું જૂઠું હજી એ ગાઈઝ ને કહેજે જૂઠું આવું છું હું. આ બાદ જો મારો હમું જોજે જો છેવી ઉતરે છે એને બધી ખબર પડે. બેહીન ઉતરે છે. ઊંચું હોય ને એટલે બેહીન ઉતરે. મેં શું તો જો મેં શું તો બોગરો લઈને અને સફાઈ કરે છે. મેં શું હા જો એટલે મેં શું તો આ તો વગણું વાળો છે આખું. હા વાળો ઓય ભોય વાળો. આપણો તો આવી ગયા હતા ગાઈસ પોણી કાઢવા માટે. તો જોઈએ આ બાજુ પોણી કાઢવા માટે આવ્યા હતા ઘેર. તો આ બાજુ જો મોટર ચાલુ છે. જો કૂવો તો આખો ભરાઈ ગયો છે ગાઈસ. જો ફૂલ ભરાઈ ગયો છે. જો મોટર તો ચાલુ છે. પછી આપણે તો પોણી કાઢવાનું હતું પણ બીજી મોટરથી પોણી કાઢવું પડશે કારણ કે આ આપણા કૂવા ઉપર તો મોટર ચાલુ છે ગાઈસ. તો ચલો તો પોણી કાઢવા માટે જો આ બોરનું પોણી કાઢવું પડશે કારણ કે પાઇપ લગાવી દઈએ. એક તો લગાવેલી છે તો એક પાઇપ લગાવી દઈએ પછી પોણી ફિટ કરાવી દઈએ પહેલાં પાઇપ. તો જો પાઇપ તો ફિટ કરી દીધી છે. હવે પોણી કાઢી દઈએ ઘેર. પોણી તો કાઢી દીધું છે અને વાળો પેક કરી દીધો કારણ કે આવું ગમે તેમ ઢોર પાણી પીવું તો ચાલે. તો જો હું તો લાવ્યો તો ગાઈસ ગુલાબ. આ ગુલાબ દુબઈમાં થાય આ ગુલાબ, વિદેશી ગુલાબ છે કેસરી. તો કટિંગ કરીને થોડું લાવ્યો છું વાવવા માટે. ઉગશે કે નહીં ઉગતું જોઈએ આપણે. તો અહીંયા ગાળી દઈએ આના બાજુમાં જ આ ગુલાબના બાજુમાં. તો ચલો પહેલાં આને લગાવી દઈએ. તો આ બાજુ તો રાજપરી તો બહુ ટાઈમ પસાઈ. રાજપરીને ફરવા મોકલી હતી બાર. તમારા ખર્ચે ફેવરો આમ આવી દીધું તો એ બૂમો પાડતા હતા ને બધો લ્યો ફેવરો આમ બૂમો જ શું પાડતા હતા પણ. તો જો ગાઈસ ના હોય તો આમ બધા બેહાઈ એક વખત ઘરે બરે ફરી આવે ડેમ જોઈએ. રાજપરી બહુ ટાઈમ પસાઈ નહીં. રાજપરીના માલિક સારે માલિક તો તમે છો 35 દાડા થયા. તો જો આ બાજુ કચરાની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ તો પપ્પાએ શું વાદર્યું છે. નવરાત્રી આવી એટલે ઓય ગોળા ખાધા હાથમાં. એમ નહીં આટલા દાડા પડી રહ્યા હતા. આટલા દાડો તો તાને આટલા દાડા તો પડી તું પણ આટલા દાડા કોણ ખોદલે? અમે શેળા સોપડી અરે શેળા હોધી ને લાઈટો ચાલુ કરાય. એમ નહીં આટલા દાડે તો વરસાદમાં પલળતું તોય કોઈ હોજ નતું લેતું. ના લેવા યાર કોટા હોય. અને હું જો મમ્મીને હોશ કરે. તાણે શું કહે મમ્મી આ તો હોશ કરીને અને લાઈટો થહ ભાઈ તમે તો જોતા રહો. તે અમે તો જોતા જ રહો કે. અંતા એ જોતા જ રહો તા. આ લાઈટો તો કો તો હોય હોશ થઈ દી ને સમ. ઓહો જો કાબા છે. તાણે હું એ તો વળી એમ કીધું તે જોતા રહો. એ રો જો આ બાજુ મમ્મી સિરીઝ એક હોશ કરે છે અને એક આ બાજુ પપ્પા હોશ કરે છે. બે જણો અલગ અલગ કોમકાજમાં લાગી ગયા. આ સિરીઝનું રિમોટ છે. હા મંદિર ડાયરેક્ટ છે. ઓહો સિરીઝનું ટીલું ક્લેમ કરીને એટલે બ્લેક. ચલો પપ્પાને આ બાજુ સિરીઝો હોશ કરે છે. તો આપણે તો નાવું છે નહીં ધોઈ નવું ફ્રેશ થઈએ કારણ કે થોડા પોણી એટલા માટે પોણી કાઢીને આવ્યો.
તો મારું ના આવું જવું ફટાફટ નહીં લેવું. આપણે તો મોટર ચાલુ કરી અને આવી ગયા છીએ મંદિરે. તો મંદિરે પાણી છોટવાનું છે અને વળકણ છે ને પ્રકાશ બાઇક લઈને ધોવા આવ્યો. તો જો બાઇક તો એકનો ભૂકર દીધું નહીં પ્રકાશ. ઓ છે ને પાણી એવું આવે ડોળું ડોળું. ઓ શિવાળા આવે છે ને હાલ ગરમ આવે છે કે ઠંડુ આવે? હા આવી જ તો પછી પેલી સાઈડ બાઇક લઈ જવું પડે. પેલી સાઈડે આ સાઈડ. અરે હા મને શું પલાળે તું તો જો એકન તો મમ્મી અને તેજલ બાબુ બે જણા તો સાર વાગતા વાગતા વળગી ગયા છે ચોળી વેણવા માટે. અસલ પાડી છે કોઈ શાક તો નહીં થઈ રહ્યો. વાત કરો ના થઈ રહ્યો. ઓ અને સોળી તો પીળી થઈ રહીશ પણ જબ્બર આવું નહીં કોઈ. કેટલી શોંકજી? ઓ તું તો 500 જેવી વેણી ગાય જોવા તો ખરે. આ તો ઘરની કહેવાય નહીં મમ્મી. ઓ તો કાઠી કાઠી મમ્મી ઘણી સન 500 ઉપર નહીં હતી. આ તો ઘણી છે. ઓહો કાપી નાખું છે એટલે જ કીધું વળી. તો જો એકન તો તેજલ ભાભી મમ્મી બે જણા તો સોળી વેણે. અરે તો સબ આવીશું પેલી રહીએ નહીં કોઈ. આજ તો પેલી સાઈડે વેણા છે. જો આ શું રે? ઓ કેટલી આવી છે? આ શું છે? હાવ તારી છે. આ રહી બીજી. એમ ના વેણે તું તો સૂંટું છે આખો ડોકો એ લઈ લે એમ કરે. ઘણી આવી છે નહીં કોઈ. પણ આ ડાળામ ઉપર ઘર કરી દે હોય તો જો ગાયો દોઈ અને તેજલ ભાભી આવી ગયો છે ચા ગાળવા માટે. તો ચાબા મુકાઈ ગયો છે. તો એકન ચા ગળાય છે. અકણ સંગીતા ભાભી ચા પીવું છે. અને અકણ જો મમ્મીને તો ક્રિશ્ચન બે જણા બાઇક ઉપર બેસી ગયો છે. તો હવે શોય નહીં લઈ જવાનું. લે હડા ભાઈ આવવાનું છે કે મારે? શોય આવવાનું નહીં. આવવાનું બાઇક લઈને જવું જ નહીં. આવા તને લઈ જ નહીં જવી. લઈ જવી છે કાકા. ભાઈ ઉતર હેડ. ભાઈ ઉતર. ના બૈલા ના ઉતર હેડ. ના બૈલા ભાઈ ઉતર. લઈ લેવાનું. ના બૈલા ના લઈ બૈલા લેવાનું. ઝપકી લે. તો કે ચાલો ના બૈલા ના જો પેલા દે દૂર પૈના આવે. ના ભાઈ ના તો જોવાય તો ખાવા માટે બેસી જાય. શું ખાવું છે? ઓહો જેમ તમે તો સોળી નિભાવજી કું જબર. તો એ વળી જબર હવાત કરો. હું તું તો નતો વશમાં તો ઘણુંજી ખાઈ ગયા આ વખત નહીં મમ્મી. મને મરચું જાય થઈ જાય અને મરચું હોય એટલે દે હોય કન તો ઘી ને ગોળ. જો અત્યારે મને લાગે સપનું આવ્યું છે. મમ્મી લેતા છે. તો ચલો કઈ ખાવા માટે બેસી ગયા છીએ. તો પેલા તો ખાઈ લઈએ. પપ્પાને તો ઘી અને ગોળ ખાવું. ચોળી તો આપણે ચોળી